નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। પચ્છમના ખાવડા વિસ્તાર જામકુનરિયાની સીમમાં ખનીજ ચોરીમાં ભેદભરમ। ખાણ ખનીજ ખાતા અને પોલીસની મિલીભગત થકી લાખો ટન રેતી ચોરીમાં ભીનું સંકેલાયાની આશંકા। કચ્છ જિલ્લામાં ભ્રષ્ટાચારે ભરડો લીધો છે એ વાત તો જગજાહેર છે। મહેસૂલ અને ખનીજ ખાતું અતિ ભ્રષ્ટ થઈ રહ્યું છે। ઉડીને આંખે વળગે એવી વાત હોય તો એ છે કે બંને ખાતાના ભ્રષ્ટાચારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તેમના મળતિયાઓ દ્વારા કરોડો અબજોનો ભ્રષ્ટાચાર થાય છે। કચ્છની કુદરતી સંપદા નષ્ટ થાય છે। કચ્છમાં બહારથી આવેલા અધિકારીઓ રાતોરાત કરોડપતિ અબજોપતિ બની જાય છે, પરંતુ આમ જનતા તો પક્ષ વિપક્ષમાં જ અટવાયેલી છે તો ક્યાંક ધર્મ વિધર્મનું ગ્રહણ નડે છે। કોઈ એવું નથી કે જે આગળ આવી કચ્છ પર તે પોતાનો પ્રેમ બતાવે અને કચ્છને ભ્રષ્ટાચારીઓથી બચાવે। માત્ર મોટા મોટા તાયફા અને બેફામ વાણીવિલાસ કરનારા પક્ષ વિપક્ષના નેતાઓ બધા ક્યાંક ને ક્યાંક આ બધામાં પાર્ટનરશિપ ધરાવે છે, પરંતુ ચોથી જાગીર એટલે કે લોકશાહીનો ચોથો સ્તંભ પણ ચાપલુસી અને આડંબરમાં પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂક્યો છે। કચ્છના સૌથી મોટા જૂના અખબાર વિશે લોકોમાં એવી ચર્ચા થાય છે કે તે માત્ર ધંધાદારી ભાગીદારી અને નેતાઓની પર્સનલ PR એજન્સી બની ગયું છે। તો સવાલ એ છે કે કોણ કરશે ભ્રષ્ટાચારને ઉજાગર? નમો ટીવી ઇન્ડિયાના તંત્રી મહેશ પંડ્યાએ છેલ્લા 2-3 મહિનામાં જ થયેલા ખનીજ ચોરી વિશે ફક્ત એનાલિસિસ કર્યું। એમાં ઘણું બધું એવું જાણવા મળ્યું કે કચ્છના આવનારા ભવિષ્ય માટે એ ખતરાની ઘંટી સમાન છે। નાડાપા, મોખાણા, ડગાડા, મમુઆરા હોય કે રાપરના બેલા મોવાણાનું ગુડખર, લખપતના બેન્ટોનાઇટ અને બોક્સાઇડ હોય કે વિથોણમાં રેતી ચોરી, લાકડિયા મુંદ્રા લાખાપર હોય કે લાખાડીમાં માટી ચોરી, ખારોઈ કકરવામાં ખનીજ ચોરી, લાખાપરમાં રોયલ્ટી ચોરી તો નકલી રોયલ્ટી કૌભાંડ કેમ ભૂલી શકાય? તુણામાં ખનીજ ખાતાના અધિકારીઓ ઉપર હાથાપાઈએ તો હદ વટાવી દીધી, તો ધોબરાણામાં પરમિટ વિશે ખુદ ખનીજ ખાતાના આંખ મીચામણા। સરહદી વિસ્તાર વિકાસ ટ્રસ્ટની બેન્ટોનાઇટ ચોરી કેમ ભૂલાય? પરંતુ આ સમગ્ર ખનીજ ચોરીઓમાં ખાણ ખનીજ અને પોલીસની મિલીભગત નજરે ચડે છે। નામ ના આપવાની શરતે એક ખનીજ ચોરી સાથે સંકળાયેલા શખ્સે કહ્યું કે ખુદ ખનીજ ખાતાના અધિકારી જ અમને જાણ કરી દે છે કે તમારી આ વ્યક્તિએ ફરિયાદ કરી છે, અને રેડ વખતે ખનીજ ખાતાના ડ્રાઈવરો અને ઇન્સ્પેક્ટરો ખુદ વોટ્સએપ ગ્રુપમાં જાણ કરે છે કે અમે આ વિસ્તારમાં રેડ કરવા જઈ રહી છીએ। લ્યો બોલો, પછી અધિકારીઓ ફરિયાદીને કહે છે કે અહીં કોઈ વાહનો કે મશીનરી નથી એટલે રેડ થઈ ગઈ નીલ। વારે ભ્રષ્ટાચાર, હદ થઈ ગઈ છે। ખેર, જામકુનરિયાની સીમમાં તુણા ગામના ખેડૂતોના નદી કાંઠે આવેલા ખેતરમાં પણ કંઈક આવું જ થયું, પરંતુ ખેડૂતે પોતે મશીન જપ્ત કરી ખાણ ખનીજ ખાતાને જાણ કરી તો સાહેબો આવ્યા તો ખરા, પણ સર્વેયર બિચારા માપણીમાં ગોથે ચડી ગયા। ખેર, બીજા એપિસોડમાં આ વિશે જાણીશું। હાલ તો ત્યાંના નમો ટીવી ઇન્ડિયાના તંત્રી અને સ્થાનિકોને સાંભળીએ। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ખાવડા વિસ્તારના જે જામકુનરિયા વિસ્તાર છે ત્યાંના ગામ તુગામાં એટલે કે તુગા આવ્યા છે, અને તુગાની અંદર રેતી ચોરીનું ખૂબ મોટા પ્રમાણમાં દૂષણ વધ્યું છે, અને ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવે છે ભૂમાફિયાઓ દ્વારા। મોટા મોટા માથાઓ છે જે લોકો દ્વારા ગેરકાયદેસર રીતે આખી નદી ખોદી નાખવામાં આવી છે। આપ પાછળ જોઈ શકો છો કેટલા મોટા મોટા ખાડા કરેલા છે, ઓછામાં ઓછા 15-15, 20-20 ફૂટ પાણી ભરેલા છે, અને આની અંદર ક્યારે પણ કાંઈ પણ હોનારત થઈ શકે છે, કેમ કે અહીંયા માલધારીઓ પોતાના ચરિયાણ માટે ગાયો ભેંસો લઈને નીકળતા હોય, અથવા તો ખેતીમાંથી કામ કરતા હોય એવા માણસો હોય, કોઈની પણ જાનહાનિ થઈ શકે છે। અને આ જગ્યાએ પ્રાઇવેટ જમીન હોવા છતાં ગેરકાયદેસર રીતે ખનન કરી અને ભૂમાફિયાઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવે છે। 2 દિવસ પહેલાંની વાત છે કે જ્યારે આ જમીન ઉપર જ્યારે રેતી ચોરી થતી હતી ત્યારે અહીંયાના સ્થાનિક જે માલિક છે એમણે આવી અને હિટાચી મશીન પકડી રાખ્યું અને એની સાથે ગાડીઓ પણ પકડી રાખી, પરંતુ 2 ગાડી પકડાઈ ગઈ હાઈવા, અને બાકીની જે 8-10 ગાડીઓ હતી એ લોકો અહીંયાથી નીકળી ગઈ છે। પરંતુ આ આખા પ્રકરણ ઉપર ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ તંત્ર અને પોલીસ તંત્રની મિલીભગત હોય અને હપ્તા ખાતા હોય એટલા માટે થઈને ઢાંક પીછળો કરવામાં આવે છે, અને ખરેખર જે ગરીબ માણસો છે એને લૂંટવામાં આવે છે। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। કાકા, આપનું નામ શું છે? સમા અલાડીના કાસમ। અલાડીના ભાઈ, તમારી જમીનમાંથી જે રેતી ચોરી થાય છે તો કેવી રીતે થાય છે, કોણ કરે છે, અને એના સર્વે નંબર શું છે, વિગતવાર માહિતી આપો। એના સર્વે નંબર છે જૂના 107, પછી ફરતા નંબર 133, ચાલતા નંબર 81, બરાબર। એ જમીન છે કાસમ સાલે, જુણત સાલે, મિયા સાલે, ઇબ્રાહિમ સાલે, 4 ભાઈઓની છે, અને સામાવાળી છે એ યુસુફ રહેમાના અને જસ્સા મૂસા છે। એ પણ અમારા સાથે અમારા ભાઈઓ છે કુટુંબી, એના ભાગ હતા। જે અમોને દસ્તાવેજ ન કરતા ના પાડી ત્યારે અમે દીવાની દાવો કર્યો, ફોજદારી કેસ કર્યો એના ઉપર। પછી અમારા વચ્ચે સમાધાની થઈ। સમાધાનીમાં
એ હલ નીકળ્યો કે દીવાની દાવો પરત ખેંચી લે અને ફોજદારી કેસ અમારો ઉપર છે પાછો ખેંચી લે અને એને અમે લખી દઈએ. તો અમને 8 માણસોએ લખી દીધું છે, જેમાં ઇબ્રાહિમ સાલે, કાસમ સાલે, મિયા સાલે અને જુણસ સાલે એ ચારે ભાઈઓ ઓફ થઈ ગયેલા છે. એના જે વારસોદાર છે એ હાજરમાં છે અને આની સહસંમતિથી મને લખી દીધું છે અને મેં ખાલી દસ્તાવેજ કરાવ્યું નથી અને મારી જમીન છે એમાં કોઈનો હક નથી. અને આ જે પ્રવૃત્તિઓ છે, આ રીતિની એટલી ચોરી કરી છે જે મારી જ જમીનમાં, એથી અગાઉ અમે અવારનવાર આવ્યા હતા ત્યારે સરકારી નદી ખોદતા હતા ત્યારે અમે અમારી જમીનની ના પાડી કે અહીંયા અમારી નજીક નહીં આવવાનું, પણ અમે અમારે કામે કે માલધારીઓ છીએ બરાબર, અમારે એવું તો ના હોય કે કોઈની માલિકીમાં ઉપાડી જાય, પણ એ લોકોએ આટલું નુકસાન કર્યું છે. જોઈ લો, જેની અમને વળતર મળવી જોઈએ, ના વળતર મળે તો અમે વકીલ મારફતે કેસમાં કોર્ટ દાખલ કરી અને અમે લડશું, એવી અમારી અપેક્ષા છે. તો આ જગ્યાએ એ લોકો પાસે કોઈ વર્ક પરમિટ કે ખાણ ખનીજ દ્વારા એમને કોઈ પરમિશન આપવામાં આવી કે એવું કાંઈ ખરું? 134 માં પરમિટ હતો, પણ એ ખેતરમાં પરમિટ હતો. એ પરમિટ તો વહેલો પૂરું થઈ ગયો. એ ખાલી એને કોઈ ગામવાળો પૂછે કે તમારું પરમિટ છે કે આ 134 માં મારું પરમિટ છે, 134 માં પરમિટ નથી. વાહિદભાઈ, આ તમારી જમીનમાંથી જે ખનીજ ચોરી કરવામાં આવી છે અને હજારો ટન રેતી ઉપડી ગઈ છે, તો એ બાબતમાં વળતર માટે તમારી શું અપેક્ષા છે અને તમે એના માટે શું કરવાના? મારો કાયદેસર હક મળે, જે ન મળે તો અમે આયાગીર કાયદેસર લડાઈ કરશું, વકીલ રાખી. હા, કેટલા ટન ઉપડી છે, બીજો અમારે ગામમાં નડતર છે, 15-20 એવા આવ્યો છે, એક એટાજી લાગેલો, બીજો ગામમાં ધમોધમ હાલે રહ્યો, માલને નુકસાન છે, બાળોને નુકસાન છે, મોટા જો છે એવા 60-70 વર્ષના માણસો એને નુકસાન છે. રમજાનભાઈ, આ વિસ્તારમાં ઘણી બધી ખનીજ ચોરીઓ થાય છે અને ઘણા બધા હાઈવાઓ હાલતા હોય છે, એના લીધે ગામમાં પરેશાન થાય, ખેતરમાં નુકસાન થાય. આ બાબતમાં તમે શું કહેશો? અમે સાહેબ કહીએ ખોટો કે છે, સાવ ખોટો છે. અમે ગરીબ માણસ છો, અમારે પોતાની ઉપાડી ગયા હતા, તો એટલે કોણ ઉપાડી અમને ખબર નથી, પણ 1000 ટન અમારે ઉપાડી ગયા હતા તો માનતા નથી. અમે ના પાડી ઉપાડતા હતા. મારું નામ ઇબ્રાહિમ મિયા સમા છે. અમારો સમય લો કે સાહેબ અહીંયા ખાડા જો કેટલા આ અમારા તમે સમાજ જોવો છો, સમય લો કે છોકરા નાના છોકરો ગાયો ચરાવે છે. અગર આ ગાયો અંદર પડી જાય તો ગાયો મરી જાય અંદર, અને છોકરા પડે તો છોકરા પણ અંદર મરી જાય. અમારે ક્યાંથી સમય લો ખેતર માટે જવું રસ્તો નથી, આ બધા રસ્તા બંધ પડે ને આ બધી જે રીતિ જે છે ગેરકાયદેસર 12 મહિનાથી ચાલુ છે. આ 12 મહિનાથી આ કોમ્પાઉન્ડ ચાલુ જ છે એમ, અને અમે કહીએ છીએ કોઈ એ લોકો અમને માનતા નથી અને ગેરકાયદેસર આ બધું હાલે છે. આ જે છે અમારું નુકસાન કરે, આ બધા અમારી ભાઈયાની સમય લો કે જમીન છે ભેગી છે. ઉમરભાઈ, આ જે રેતી ચોરી અહીંયા થાય છે એના વિશે તમે શું કહેશો? એ ભાઈ ચોરી થઈ છે, અમે બધી જાણ કરી છે, વાહન પકડાયા છે અમારી છે ને બધી વતારી છે, વાહન કાઢીને ભાગી ગયા છે. 12 મહિનાથી રેતી ચોરી હાલે છે. અમારી માલિકની જમીન છે, 4 ભાઈની જમીન છે, દાદા કરીને ઉપાડી છે. અગાઉ કેટલી વાર ફરિયાદો કરેલી છે? અજ્ઞાતા એને કીધું છે, ફરિયાદી નથી કરેલી. 5-6 પેલા કીધું છે, રાતનું ઉપાડી જાય, દિવસનું ઉપાડી જાય. 10-12 વાણ હતા, પિતાજી 2 હતા, એક અમે પકડ્યો, એક ભાગી ગયો. 134 ની લીધી માંગણી એની 5000 ટનમાં, બરાબર. ટન પૂરા થઈ ગયા પછી એમાં ડોલર ઉપાડે છે ઓલી સાઈડે, ઓલી થી ઉપાડે ને ઓલી સાઈડે ગયા. 134 નું કરવાનું ને ઉપાડવાની કારી બાજાર. રાતે એને ડીવી છે, 24 કલાક ઈટાજી હાલતો. 15-20 એવા આવ્યા હતા. મારું નામ સમા દરિયા ખાન કાસમ. આ મારો ભાઈ પહેલા બોલતો હતો, જે હકીકત સાચી બતાવી. આ જમીન માટે અમે લડ્યા છે ને આ અમારે હક છે, આ જમીન અમારી છે, આમાંથી અમારી ચોરી થઈ છે, બહુમાં બહુ ચોરી અમારી થઈ છે. આશરે કેટલા ટન ચોરી? કરોડો ટન અમારા ઉપડી ગયા છે, કરોડો ટન. હજી પાણી 50 કે 200 ફૂટ લંબાઈ કરી છે અને 15-20 ફૂટ ઊંડાઈ કરી છે. આમાં માણસો, અમારા છોકરા માલ ચરાવે અને બુડી મરી જશે, અમારો માલ મરી જશે, એવી અમારી અપીલ છે. તો અમે હક ને સરકાર પાસે માંગશું અને કોર્ટમાં લડીશું. કેટલા ટાઈમ થી અહીંયા રેતી ચોરી કરવામાં? રેતી ચોરી કરવામાં આવી લગભગ 10-15 દિવસ ત્યાં અમારી માં ચોરી કરી છે. અમને જયારે ખબર પડી ત્યારે અમે ના પાડી હતી, તો એ બળજબરી થી અને માટી ઉપાડ્યા છે ને. 10-15 દિવસ જો ચોરી થતી હોય અને તમે એમ કહો છો કે અહીંયા કરોડો ટન ઉપડી ગઈ, તો પછી એ લોકોએ કેટલા વાહનો લગાડ્યા છે ને કેટલા મશીનો ચાલે? વાહનોની તો ખબર નથી. 15-20 હાઈવા લગાડ્યા છે અને એક ઈટાજી હતો, પણ બીજો ઈટાજી હતો એ અમને ખબર નથી. અમે એક જ ઈટાજી પકડ્યો હતો, એટલે એ આખી રાત ઉપાડતા હતા. કેટલા હાઈવા હાલે છે એ ખબર નથી. બધી અમારી ઉપડી ગઈ છે, એવી અમારી અપીલ છે. દર્શક મિત્રો, ખરેખર એમની વાત બહુ સાચી છે. ભલે ગામડાના હોય કે અભણ હોય કે એમને કઈ માહિતી ન હોય, છતાં પણ પોતાના હૈયાની વરાળ
કાઢીને જ્યારે એક ખેડૂત પોતાની વરાળ કાઢતો હોય ત્યારે ખરેખર સમજવા જેવી બાબત એ છે કે ખાણ ખનીજ તંત્રની ક્યાંક મિલીભગત હોય છે, પોલીસની મિલીભગત હોય છે. આના કારણે આવા લુખ્ખા તત્વો જે ખનીજ માફિયા છે, રેતી ચોરી કરવાવાળા હોય, એ લોકોને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળતું હોય છે. અને ખરેખર આવા લોકોને ન્યાય મળવો જોઈએ. એમની પોતાની જમીનમાંથી ખરેખર અહીંયા ઘણી બધી રેતી ચોરી કરવામાં આવી છે. હજારો ટન રેતી જ્યારે ઉપડી ગઈ હોય ત્યારે ખરેખર એ ખેડૂતને પણ એનું વળતર મળવું જોઈએ. અને સરકારી નિયમ પ્રમાણે જે દંડ લેવામાં આવે છે કે જે પણ કાંઈ હોય એની અંદર ખરેખર એ ખેડૂતને પણ એના પ્રમાણે જે એનું નુકસાન થયું હોય એનું વળતર આપવું જોઈએ. અને આ વળતર માટે ખરેખર સરકારે પણ પગલાં લેવા જોઈએ અને ખાણ ખનીજે પણ આ બાબતમાં થોડું ધ્યાન દોરવું જોઈએ. અને નાના મોટા દંડ કરી અને ખરેખર જે આ ભૂમાફિયાઓને પ્રોત્સાહન આપી અને ગાડીઓ છોડી મૂકવામાં આવે છે અને કેસમાં પણ ઢાંક પીછળો કરવામાં આવે છે. કેમ કે એની અંદર બતાવવામાં નથી આવતું કે ખરેખર કોની ગાડી હતી, કોના વાહનો હતા, કોણ રેતી ચોરી કરતું હતું, એનો ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવતો. અને આ બહુ શરમજનક બાબત છે. ખરેખર જે ખનીજ ચોરી કરવાવાળા હોય, રેતી માફિયા હોય, એ લોકોના નામ ઉજાગર થવા જોઈએ. ક્યાંય પણ પેપર આઉટ કે ક્યાંય પણ પબ્લિકમાં એ લોકોના નામ આવતા નથી. ખરેખર આ બહુ દુઃખની વાત છે. ખાણ ખનીજ તંત્રએ જે આ ઢાંક પીછળો કરી અને ખનીજ માફિયાઓને પ્રોત્સાહન આપે છે એ બંધ કરી અને ખરેખર આવા સાચા ખેડૂતોને ન્યાય આપવો જોઈએ. ખાણ ખનીજ ટીમ આવી હતી અને માપણી કરીને ગઈ છે, પરંતુ એને શું માપણી કરી છે, કઈ રીતની માપણી કરી છે, ખેડૂતને કેટલું વળતર મળશે, આ બાબતની કોઈ ચર્ચા કરવામાં નથી આવી. ન તો ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા કોની ગાડીઓ હતી કે કોણ રેતી ચોરી કરતું હતું એ પણ માહિતી આપવામાં નથી આવતી. જ્યારે અમે મીડિયાકર્મી પણ જ્યારે પૂછીએ છીએ ત્યારે ત્યાંથી જવાબ એક મળે છે કે આરટીઓમાંથી ડિટેલ લઈ અને પછી અમે તમને માહિતી આપશું ગાડી કોની હતી ત્યારે ખબર પડશે. જો આરટીઓમાંથી માહિતી મંગાવવાની બાકી હોય તો ગઈકાલે જ આ ગાડીઓ કઈ રીતે છૂટી ગઈ અને એ લોકોને દંડ કઈ રીતે કરવામાં આવ્યો અને કઈ રીતે આ દંડની રકમ ઓછી બતાવી અને આ ગાડીઓ છોડી મૂકવામાં આવી, એ પણ ખરેખર ખનીજ તંત્રની ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય એવું ઉજાગર થઈ રહ્યું છે. મારું નામ અલાડીના કાસમ સમા છે. આ જે છે સાહેબ, આગળ અમે કેટલાક દિવસથી એને કહી દીધું છે કે તમે ગમે ત્યાં ચોરી કરો પણ અમારી જમીનની અંદર આવવાનું નહીં તમારે, અને અમારી જમીનમાં રસ્તો કરવાનું નહીં, બરાબર. તો એ લોકો અમે તો આ જો સામે જોઈ લો, આ માલધારી માણસો છીએ, બરાબર. અમે અમારી માલમાં જ પૂરા છીએ. એક તો ઘાસ નથી મળતો, જમીનમાં ઘાસ નથી, માલમાં દુખી છીએ, તો અમારી જમીનમાં તો કાંઈ હમણાં ઉપયોગ નથી, તો અમે જઈને શું કરીએ? તો એ અમને ખબર પડી કે તમારી રીતિ આજે 10 દિવસ ત્યાં ઉપાડે છે લોકો. અમે ત્યાં જ્યાં ત્યારે એને કોણે જાણ કરી મને ખબર નથી, પણ જે 10-12 હાઈવા હતા એ ખાલી કરીને ભાગી ગયા અને ખનીજવાળા ખાતાના હાથમાં 2 આવી ગયા. અને એટાજીમાંથી હું પહોંચી ગયો. એટાજી લોક કરાવી અને હેલ્પરને ડ્રાઈવરને મેં ઉતાર્યો. મેં કીધું ભાઈ જ્યાં સુધી પોલીસ અને ખનીજ ખાતો ના આવે ત્યાં સુધી આ એટાજી હું આપું નહીં, બરાબર. એટલી વારમાં ખનીજવાળાને અમે જાણ કરી અને ખનીજવાળાએ પોલીસને બોલાવ્યો અને પોલીસ પણ તરત પહોંચી આવી સ્થાનિક સ્થળે. અને આ જે એનું વાહન હતું એ પોલીસની મદદથી અને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા, પોલીસની મદદ આવી ગઈ. અને ત્યાં ખનીજ ખાતાવાળા જ્યારે આવ્યા સ્થાનિકમાંથી, જ્યાં એનો મશીન પડ્યો હતો, હા રેતી ચોરી એ અમારી જમીનમાં જ્યાં પડ્યો હતો, અહીંયા સામે લોકો જે આ વાનનો માલિક હતા એ કોણ જાતિના હતા એ મને ખબર નથી, અમે કોઈ નામ ઠામ આવતું નથી, પણ એ લોકોએ મને ધમકી આપી કે અમે કરોડો રૂપિયાની પાર્ટી છીએ, આ તો અમને નુકસાન કોઈ યાદ જ નથી, અમે તો કેટલા સમયથી રીતિ ઉપાડીએ છીએ, તમારા ઉપર અમે ફરિયાદ કરશું અને પોલીસ તમારો રહેમાન લેશે અને ભવિષ્યમાં તમને નુકસાન પડશે અને અમને તમને નુકસાન આપશું એવી તમને ખાતરી આપું છું. અને તે સાથે જે ગામના લોકો એને સાથ સરકાર આપવાના હતા એ કુવાડીઓ લઈને બેઠા હતા, ત્યારે અમે ખનીજવાળાને કીધું કે જે તમારે નજરો નજર આ ફરિયાદનું કહે છે તો કુવાડી લઈને આવ્યા છે, જોઈ લો, એને તરત પોલીસ બોલાવી લો, આમાં અમારું નુકસાન થશે. અને એને પોલીસને જાણ કરી. એ ખનીજવાળાને અમે કીધું કે અમારા ઉપર આ જો ફરિયાદ થશે એ તમને કહું છું અને સામે પ્રવૃત્તિવાળા એ પણ અમારા ઉપર દબાણ કરે છે અને ધમકી આપી. એ કોણ લોકો છે? તો એ ખનીજવાળા કીધા અમે નથી ઓળખતા, અમે એની ઓળખાણ ત્યારે પડશે જ્યારે પોલીસ સ્ટેશનમાં એનો વાહન જશે અને ડિટેલ આખો આવશે ત્યારે ખબર પડી જશે કે કોણ માણસ છે. અમે ફરિયાદ નથી કર્યો, પણ આ શું છે, અમે મીડિયા બોલાવી અને અમારો શબ્દ કહેવાનો હતો, કાલે અમે વકીલ લખી અને કોર્ટમાં જશું
અને અમે ફરિયાદ હાજર કરશું કે એ કોણ લોકો હતા જે અમે ભવિષ્યની ધમકી આપી છે કે તમારો ભવિષ્યમાં નુકસાન કરશો અને તમારો પોલીસ રહેમાન લેશે. એ અમે ખાણ ખનીજ વાળાને રૂબરૂ કીધેલું છે અને એના હાજરમાં અમને ધમકી દઈ અને પછી હાલ્યા ગયા. વધુ વિગતથી જ્યારે અમને ધમકી આપી ને ત્યારે ઉમર જુણસ, એબ્રામ મિયા અને વાઇદ શકુર એ હાજર હતા અને ખનીજવાળા જે 3 માણસો હતા એ પણ હાજર હતા. એની ગાડી હેઠાજી આગળ ઉભી હતી. અમે બધો વિડીયો ઉપાડ્યા હતા. તો એ ખનીજવાળા અમને કીધું કે વિડીયાની જરૂર નથી, આ તો હેઠાજી અમે લઈ જાઉં છું અને તમારું ખરેખર નુકસાન થયું છે, તમારી માલિકીની જમીન છે, એમાં સરકાર તમને વળતર પણ આપશે, તમે કોર્ટમાં જઈ શકો, તમે પોલીસમાં પણ જઈ શકો છો અને પોલીસને અમે ફોન કરી છે, પોલીસ તમારી સારી મદદ કરશે. અને જે સામે લોકો છે એ અમારી ગાડી ઊભી છે ત્યાં સુધી કોઈ નુકસાન થાય નહીં એવી અમને ખનીજવાળાએ ખાતરી આપી છે અને પોલીસ રસ્તામાં છે. અમારો એના ઉપર વોન ચાલુ છે અને પોલીસ હમણાં જ આવી છે. એક અધિકારીઓની સામે જ્યારે સ્થાનિકોને માલધારી જે હોય, ખેડૂત હોય, એની જમીનમાંથી એક તો રેતી ચોરી થાય છે અને ઉપરથી અધિકારીઓની હાજરીમાં જો ધમકી આપવામાં આવતી હોય તો ખરેખર એ અધિકારીઓ છે એના પગલાં લઈ અને ખરેખર ખાતાકીય કાર્યવાહી કરવી જોઈએ. આવા જે ખનીજ ચોરો છે એને ખરેખર વધારેમાં વધારે કડક કાર્યવાહી કરી અને એના ઉપર પગલાં લેવા જોઈએ, આવી સ્થાનિકોની માંગણી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.